જય હિન્દ સાથીઓ, તમારી સમક્ષ ફરી એકવાર લઈને આવી ગયો છો ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સરસ લાભ છે, સ્કોલરશિપ છે। અહીંયા નોટિફિકેશન આપી દીધું છે। જોમાં તમે જોઈ રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય સેક્ટર ગાંધીનગરથી જેને તમે સ્કોલરશિપની સ્કીમ છે ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે। એમાં 24-25 છે, વર્ષ 11-005 અને 11-280 30/12/2024 છે। આ રિલીઝ થઈ છે એની આખી નોટિફિકેશન મેં લિંકમાં મૂકી છે તથા વેબસાઇટનું એડ્રેસ લિંકમાં મૂક્યું છે। હવે આપણે આગળ જોઈશું તો તમને આખી ડિટેલ આપીશું। પૂરો વિડીયો જોજો મિત્રો, ધ્યાનથી સાંભળજો। આ રાજ્ય ઉચ્ચતર માધ્યમિક ડ્રોપ આઉટ જે ધોરણ 8થી લોકો છોડી દે છે 12 સુધીમાં, એના માટે પ્રોત્સાહન કરવા માટે સરકારે આ સ્કીમ આપી છે, જે રાજ્ય બોર્ડ ગાંધીનગર દ્વારા લાભાર્થીઓને લાભ આપવામાં આવશે। હવે આ પરીક્ષા SEBIexam.org એની વેબસાઇટ છે। 1/1/2025 રિલીઝ થઈ છે અને 11/1/2025 સુધી પરીક્ષા ભરી દેવાની છે। ફોર્મ ભરી દેજો। જાહેરનામું બહાર પડ્યું 30/12/2024। વેબસાઇટ ઉપરથી 11/1/2025 છેલ્લી તારીખ છે ફોર્મ ભરવાની। પરીક્ષા માટે ફી ઓનલાઈન ભરવાની રહેશે, જેની 1/1/25થી લઈને 13/1/2025 સુધી। પરીક્ષા તારીખ 16/2/2025 થશે। શિષ્યવૃત્તિની રકમ એટલે તમે શિષ્યવૃત્તિની રકમ દર મહિને તમને 1000 રૂપિયા લેખે વાર્ષિક 12,000 મળે। આમ 4 વર્ષ સુધી નિયત પત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળશે। એમાં આપણા ગુજરાતનું કોઠું છે 5097 વિદ્યાર્થીઓનું કોઠું છે। શિષ્યવૃત્તિ રકમ ચૂકવણી શિક્ષણ મંત્રાલય સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા ચૂકવવામાં આવશે। ગુજરાત ગવર્મેન્ટ એની ભરપાઈ આપશે। ગુજરાત ગવર્મેન્ટ લાભાર્થીઓને નેશનલ સ્કોલરશિપ પોર્ટલ પરથી વેરીફાઈ કરીને એને ચૂકતે કરશે। અહીંયા બધી આપણે ડિટેલમાં બતાવી છે કે કોઈ પણ ખોટા ડોક્યુમેન્ટો રજૂ કરવા નહીં, રજૂ કરશો તમે જવાબદાર ગણાશો। અને એ ડોક્યુમેન્ટ ઓથેન્ટિકેટ ગુજરાત ગવર્મેન્ટ કરવાની નથી। જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 8માં સરકારી પ્રાથમિક શાળાઓમાં અથવા લોકલ બોડીમાં જતો હોય એ પરીક્ષા આપી શકશે। જનરલ કેટેગરી ઓબીસી કેટેગરી ધોરણ 7માં ઓછામાં ઓછા 95% ગુણ માર્ક ગ્રેડ મેળવેલા હોવા જોઈએ। SC/STમાં ધોરણ 7માં ઓછામાં ઓછા 50% ગુણ સમગ્ર ગ્રેડ મેળવેલા હોવો જોઈએ। ખાનગી શાળામાં નવોદય વિદ્યાલય, જવાહર નવોદય તથા જે શાળાઓમાં રહેવા જમવાનું અભ્યાસ સગવડ પૂરી પાડવામાં આવતી હોય એ સરકારી સંસ્થા દ્વારા ચલાવતી નિવારણની સંસ્થાઓમાં આવેદન ભરી શકશે નહીં। ઉમેદવારના ફાધરની ઇન્કમ એટલે વાલીની ઇન્કમ 3,50,000થી ઓછી હોવી જોઈએ અને આવકનો દાખલો સાથે રજૂ કરવાનો રહેશે। અહીંયા બતાવવામાં આવ્યું છે। અને જો તમે જાતિ અંગેનું પ્રમાણપત્ર આપવા માંગતા તો જાતિ અંગેનું પ્રમાણપત્ર જોડે મૂકવાનું રહેશે। આવકનું પ્રમાણપત્ર મામલતદારશ્રી, તલાટી કમ મંત્રી, ચીફ સેક્રેટરી ઓફિસર કોઈ પણ એકનું ચાલશે। જાતિ અંગેનું પ્રમાણપત્ર મામલતદારમાંથી બનાવેલું જોઈએ તો વિકાસ અધિકારી અથવા શાળા રજિસ્ટર જાતિ અંગે હોવું જોઈએ। આધાર કાર્ડમાં જે નામ હોય એ જ તમારે નાખવું પડશે, એ જ નામ માન્ય ગણાશે। જનરલ કેટેગરી ફી કેટલી છે? 70 રૂપિયા છે EWS માટે, અને SC/ST OBC કેટેગરી માટે 50 રૂપિયા રહેશે। અને કોઈ પણ સંજોગો ફી પરત પાછી મળશે નહીં। ફી તમે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, UPI વોલેટથી ભરી શકશો। એપ્લિકેશનમાં ડાયરેક્ટ ભરવાની છે, કોઈને રોકડ રૂપિયા આપવાના નથી। ફી ભર્યા પછી રિસિપ્ટ કાઢી લેવી। ફી ભર્યા પછી 24 થી 48 કલાક બાદ રિસિપ્ટ નીકળશે। આમાં પરીક્ષાનો
પ્રશ્નપત્રોનો વાંચન, પ્રશ્ન 90 હશે, 90 માર્ક્સ 90 મિનિટ, અને શૈક્ષણિકમાં 90 મિનિટ. ધોરણ 7 માટે શૈક્ષણિક વર્ષ અભ્યાસક્રમ રહેશે. ધોરણ 8 માટે ચાલુ શૈક્ષણિક વર્ષનો પ્રથમ સત્ર અભ્યાસ રહેશે. અહીંયા બતાવવામાં આવ્યું છે 90 માર્ક્સનો પેપર રહેશે. બંને વિભાગમાં કુલ મળીને 40% ગુણ મેળવવાના રહેશે. એટલે બેઝિક અને શૈક્ષણિક બંનેમાં, ભૌગોલિક અને શૈક્ષણિકમાં. પીએચ કેટેગરી નેશનલી વર્ગીકરણ રહેશે. કસોટીનું માળખું બતાવવામાં આવે છે. અંગ્રેજી અથવા ગુજરાતી માધ્યમમાં પરીક્ષા રહેશે. હેતુલક્ષી પણ વિકલ્પો રહેશે. દરેક ગુણના 1 ગુણ રહેશે. દરેક પ્રશ્નના 1 ગુણ રહેશે. ઓનલાઈન અરજી કરવાની રીત છે અંદર, એ આખી હું વેબસાઇટ ઉપરથી તમને બતાવી દઈશ કેવી રીતે ઓનલાઈન અરજી કરવાની છે. અહીંયા ટોટલ 6 પેજની નોટિફિકેશન છે, એમાં આખી ડિટેલ આવી ગઈ છે ને મેં તમને લિંકમાં ડિટેલ મૂકી દઈશ. તેમાં લિંકમાં જઈને તમે જોઈ શકશો અને ભરી શકશો. ને તમે જે પણ ગામ કે જે પણ શહેરમાંથી વિડીયો જોતા હો, તમારા ગામનું નામ અને તમારું નામ લખજો, જેથી હું તમને તમારે ત્યાં અંગેની જે સુવિધાઓ, જે નોકરીઓ, જે લાભ થતા હોય તે બધા હું પહોંચાડી મૂકું. એ માટે હું ખાસ વિડીયો બનાવું અને તમને સામેથી જવાબ આપીશ. કોમેન્ટમાં તમારું નામ અને તમારા ગામનું નામ જરૂર લખજો, શહેરનું નામ લખજો અથવા જિલ્લાનું નામ લખજો. એક સિગ્નેચર કરી લેવાની છે, ફોટો કરવાનો છે, બધા PDF ફાઇલ મૂકવાની છે, PDF કરીને બધા માર્કશીટ લઈને બધું ઓનલાઈન ભરવાનું છે. હવે આ બધી ડિટેલ છે ભારત સરકાર દ્વારા ચાલુ વર્ષને યોજનાની બધી ડિટેલ આગળ આપેલી છે. તમારે યુડાઇસને આધારમાં જે નામ થતું હોય એ નામ લખવાનું છે, પણ ખરેખર જે નામ છે તમારા આધાર કાર્ડમાં જે હોય એ જ લખવાનું છે. આમાં ડિટેલ આપેલી છે, હવે ધ્યાનથી જોઈ લેજો બધી ડિટેલ. મેં PDFની લિંક નીચે શેર કરી દઈશ. અને બીજા લાભો જે પણ મળતા હશે 8 પાસ, 9 પાસ, 10 પાસ, 12 પાસવાળાને એ લાભો હું તમને પહોંચાડતા રહીશ. અહીંયા ડિટેલ લખી છે, તમે જાતિનું પ્રમાણપત્ર, જન્મ તારીખ,